રા એટલે કે પોઝિટિવ લાઇટ, મ એટલે કે મારી અંદર અથવા કોઈ ચેતનાની અંદર. પણ એ ચેતના કઈ છે તો કે દશરથ. દશરથ એટલે કે 10 રથ, 10 ચેરિયોટ્સ. આ 10 ચેરિયોટ્સ કયા છે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. એના પછી કૌશલ્યા એટલે કે સ્કિલફુલનેસ, કૌશલમ સ્કિલફુલનેસ. સુમિત્રા એટલે કે ધ વન હુ ઇઝ ફ્રેન્ડલી ટુ એવરીવન. કૈકેયી એટલે કે યુનિવર્સલ બેનિફેક્ટર. દશરથ પ્લસ કૌશલ્યા પ્લસ સુમિત્રા પ્લસ કૈકેયી ઇઝ ઇક્વલ ટુ રામ. રામ એટલે કે સોલ, આત્મા. લક્ષ્મણજી અવેરનેસ. ભરત બ્રિલિયન્સ. શત્રુઘ્ન એટલે કે ધ વન હુ ઇઝ એવર વિક્ટોરિયસ. અયોધ્યા એટલે કે શરીર. ન યોધ્યા એટલે અયોધ્યા કે જેને જીતી ન શકાય એ અયોધ્યા. સીતાજી એટલે કે મન. જે વખતે મન એને આત્મા સાથે ભિન્નતાની અનુભૂતિ કરી એ વખતે અહંકાર એટલે કે રાવણ એને મન ઉપર પોતાનો કબજો પામી લીધો. પણ આત્મા અને જાગૃતિ પ્રાણના ખભા ઉપર બેસીને એટલે કે રામ ભગવાન અને લક્ષ્મણજી હનુમાનજીના ખભા ઉપર બેસીને મનને પાછા પોતાના સ્થાન ઉપર લઈ આવે છે. ઇતિ રામાયણ રમણીય કથા.